પપ્પા કે મોડ આવ્યા હતા એટલે ભૂલી જ ગયા એટલે બબુને હેપી બર્થડે બાકી હતું નહીં બબુ સોરી જોયું આમ જો પ્રેમ રહ્યો પૂનમ તો મસ્ત મજાની સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ ફ્રેશ થઈ દીવાબત્તી કરી નાખ્યા હતા અને આજે પૂનમના દિવસે મસ્ત મજાનો આમનો બર્થડે પણ છે પહેલી વાર આવું છે કે એમનો બર્થડે છે ને પૂનમ તો આપણે છે ને એ લોકો જ્યાં હતા એ સાંજે બહાર ગયા હતા એટલે મોડા આવ્યા હતા એટલે પછી ગુવા દીધા એટલે આપણે અત્યારે હેપી બર્થડે વિશ કરી દીધું મેં તો જો કે રાતે એકવાર કર્યું હતું ને અત્યારે બબુએ કર્યું છે હેપી બર્થડે વિશ કરે હે ને પપ્પાને અત્યારે વાગી ગયા હે 8:30 અને 8:30 આવ્યા બબુએ વિશ કરી બબુ પપ્પાને શું કહેવાનું હે તારે હા પપ્પાને કેક લાવી હો કેક પપ્પાને કેક લાવી એમ હવે સમજણી થઈ છે એટલે એને બધી ખબર પડે ભાઈ એટલે એવું કે પપ્પાને કેક લાવી તો શું ગિફ્ટ આપીશ ટીંગલી હું તો હું ટીંગલી તું હે ટીંગલી હજુ છે એટલે ટીંગલી ભેગી કરવી ગાયત્રી પણ ઉઠી ગઈ છે હવે અમે લોકો બહાર ઉઠતા હતા કાલા બહાર ગયા હતા તો પછી ત્યારે આ ખબર નહીં મોડું થઈ ગયું પછી એમ બહાર હોઈ રહ્યા હતા એટલે આપણે વિશ છે ને એમને ઊંઘમાં વિશ કર્યું હતું હેપી બર્થડે તો ત્યારે આપણે ફાઇનલી હેપી બર્થડે વિશ કરી નાખ્યું હવે આજનો વિડીયો બને રહેજો શું થવાનું તે ખબર છે નહીં મારે ક્યાંનું છે ને બહાર પેકિંગ કરાવવા જવું છે પણ આજ ઘર મૂકીને જતા જ નહીં મેં કીધું જે ક્યાંક આગા પાસે થાય ને તો હું આને પેકિંગ કરાવવા જાઉં અને અત્યારે 5-10 મિનિટ માટે બહાર ગયા ત્યાં સુધી ખોલાય હવે ઘરમાં કાગળ પડ્યો હોય ને તો પપ્પાનો બર્થડે ઓ બાપરે વિશ કરીશ ને તું પપ્પાને તું ગિફ્ટ આપીશ ને પપ્પાને આજ શું આપીશ હા તો 1 મિનિટ હું હે ને બ્લોગમાં થોડી વાત કરી લો બેટા 5 મિનિટ હો ઓકે ડન જો ઉતરસ થઈ ગઈ તો પરાણે અત્યારે કંઈક એમને કામ હે તો એ ગયા ત્યાં સુધી ખોલાય પેકિંગ કરી દઈએ હા આ હે ને કાયમ હું વ્લોગ બનાવવાનું ચાલુ કરું ને મમ્મી 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 તો જો કાગળ ઘરમાં પડ્યો તો એ રોજ આપણે વાપરી નાખ્યો પેકિંગ કરી નાખ્યું તો બતાવી દઉં તો તમને જોવાની મજા ના આવે બ્લોગ તો કંઈ નહીં આને કમ્પ્લીટ કરીને આપણે ઉપર મૂકી દઈએ ને પછી આપણે તો બે અલગ અલગ કરી હોત તો સારું હતું નહીં કાલે એક બબુ આપશે ને કોણ આપીશ ચાલે ને જો બીજો કાગળ પણ મળી ગયો હે લાવો હેડો ફાઇનલી બીજો કાગળ મળી ગયો હે આપણે એટલે હવે આને હે ને આપણે જો અલગ કરી નાખી ટી-શર્ટ અને આ વસ્તુ પણ અલગ કરી નાખશું ખીચડી ખાવાની વઘારેલી કોણ એમાં અપડેટ કરાવવું પડશે લીધા કરાયેલું કપડાની કઢાઈ આપણે હમણાં કરાવી દેતા બીજું કઢાઈ હતા બીજું હજુનું સુરેશનો બતાવવા થશે બહુ નાની હતી ને તાનો ફોટો જો ભાભી આમાં મેં બુટ્ટી પહેરાઈ જજો જલ્દી મને ના લેજો તું તો નમકલે નહીં આપી બીજી અને આંબલી નહીં આપી આ પેકેટ છે આખું આંબલી અને ફૂલવાડી દેવું પડશે ભાભી અને ફૂલવાડી દેવું પડશે જાનવાનું મૂક્યો ને કા કહી દેશે આપણા બેન્ડ વગાડી દેશે આવી રહી પણ હવાની ડ્યુટી તારની પપ્પાનો બર્થડે હા જે શું કપડા બદલાઈને આ તો મીના ભાભીને આપ્યો હો હા બેટા બર્થડેમાં જાય છે તો અમે લોકો બહાર જઈએ હે અમે ત્રણેય લોકો છે ને મેચિંગ કર્યું છે ગાયત્રીને પણ કરવાનું હતું પણ પછી એ ડ્રેસ છે ને ગાયત્રી વારંવાર પહેરતી હોય એટલે પછી અમે ના કર્યું ને ગાયત્રી
ગાયત્રી ઓરેન્જ કલરની કુર્તી પહેરી હો. तो हमें घरे ही निकली जी है. હવે પહોંચે હે પોપટ ચોકડી. આવી ગઈ હે. ક્યાં હે ખબર? અમે અત્યારે અમે નવા ગામ અને આદરિયાણાની વચ્ચે છીએ અને અહીંયા મેં વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. આજ થોડુંક કામ હતું એટલે મારે અર્જન્ટ આવવું પડ્યું. તો કંઈ નહીં, જો અમે લોકો અહીંયા ઊભા છીએ. તો બબુને પાણી પીવું હતું, તેના પપ્પા પાણી લેવા માટે ગયા છે અહીંયા. તો જો બબુ શું કહે છે તું? આજ કોની બર્થડે છે? પપ્પાનો. ઓકે ગાયત્રી. હાય. મારા પપ્પાનો બર્થડે છે. તો હવે અમે મારા બોનના ઘરે વર્તા વરી ગયા હી અને હું ને મારા ભાભી બધા બેઠા હી અને મુકા ભાઈ પાણી ભરવા જાય. બહુ તરસ લાગી હતી ને ભાભી? હા, તો હવે આવે ત્યાં સુધી અમે બેઠા હી. ખુલાય બ્લોગ ચાલુ કરી નાખીએ. અને આજે એમનો બર્થડે છે, બરોબર? તો અમે હે ને એમને હે ને સરપ્રાઈઝ આપે ને. અહીંયા જો વડગામ પહોંચી ગયા છીએ અને બબુને આ ખાવું છે. કોણ તો કોણ લેવાનું છે? ત્રણ આપના અમે નાના હતા ને બહુ ખાતા હતા. આવા ઘણા બધા દિવસ પછી આપવાનું રોલ વાળું. ચાલ આપી દો. હે 20 વાળા કયો? 20 વાળા. 20 વાળા ને 30 વાળામાં શું હોય? જો અત્યારે અમે વડગામ પહોંચી ગયા છીએ. હાઈવે છે હલો. ને અહીંયા ચોક પર નહીં મળતું, આજ મળે. તમે ખાઈને આલો મને. હેપી બર્થડે. લો જલ્દી પતી જાય. અમે ખાધું પનીરનું શાક અને તંદૂરી રોટલી. મારું ગાયત્રીનું ખાવાનું પતી ગયું. આ બધું જમવાનું બાકી. હજી જો 2 જણા જમે હે. આપણું પતી ગયું છે. એકદમ થઈ ગયું. અરે યાર લઈ લે. જાયરી માર જેવી લેવી ને તારે બબુ? બબુ હા એ તો લઈ લે. लाल केक ना केक नहीं बताती इन्हें वो तेड़ो ना. तो जो हमें चॉकलेट लेवा માટે આવી ગયા છે. લાલ વાળી કે હે કિટકેટ. એ રહી તો આમાં ही एक पास है हर पले रही काम हाउस केक था ना. કેક બહુ મોટી ને એમને વેચાણ નહીં. હેડો બુકિંગ થઈ ગઈ બધી. આ થેલી જબલું આપી દો ને. ના કેક કાલ લેશું બરાબર. ઘરે જવાનું છે. બેજા હા ગાયત્રી अच्छी व्यक्ति काफी अलग है ज़्यादा जाओ है दूध લેવા જવાનું છે હવે દુકાને. ચાલ
ચલો આપણે કેક લાયા નથી, લાવવાની હતી પણ પેટ ડમ થઈ ગયું એટલે કેક ખાવા રહ્યા નહીં આપણે. હવે આ બધી ગિફ્ટ આપણે હે ને આપવાની હતી ત્યાં, અને હવે આપવાની છે ઘરે, કારણ કે હવે ગાડીમાં મેળ આવ્યો નહોતો. પછી અમે લોકો આવીને જમવા ગયા, બહુ મોડું થઈ ગયું. પછી મેળ શું પપ્પા નહીં કહી દેવું, બધું પપ્પાને કહી દેવું હોય છે ને. હા તું દે, પણ અહીં બેહીન તું જ ચાલ, બધી અમારે કોઈ નહીં આપી. ઓકે ચાલ પપ્પાને બિહાર, આપણે અહીં બિહાર તો ખરી પહેલા. ચલો કેક મારી છે. આ કોને આપી? આ કોને આપી? બહુ નહીં. હજુ થોડો છે બહુને સમજાવી દીધી પછી યાર તો એમાં સમજાવી દીધી હે. અહીં ખોલો પેલા બબુડીને. બહુને ખોલા બહુ ત્યાં ને ઘડીક રે બબુ, પેલા જો એ ખોલે જો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. આજે અંકી માલ ચોરી તમે જોયું લાગે બોલાવી. સાચું કયો? આજે માસોડીને ઉતાવળ આવી જાય. એ ઓનલાઈન મંગાવી છે. બતાવો ગિફ્ટ. ઓહો ટી શર્ટ કેમનો ભાવ જોઈ લો. લો ચોકલેટ. હેપી બર્થડે. થેન્ક યુ. આભાર ધન્યવાદ. એટલો જ હતો. અમારે ઘણો બધો પ્લાન હતો પણ કંઈ પ્લાન થયો નહીં. પછી મેં હાજે કે વિડીયોનો એન્ડ કર્યો નહોતો, તો અત્યારે હું વિડીયોનો એન્ડ કરું છું. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી નાખો. જલ્દીથી શેર કરી નાખો, જેથી કરીને તમે મારા નવા વ્લોગ જોઈ શકો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા. આજનો વિડીયો આટલો જ રહેશે. મળીએ બીજા મસ્ત વિડીયોમાં.